પોસ્ટ ભરતીને લઈને ગુજરાત ગૌણ સેવા બોર્ડ અને ઉમેદવાર વચ્ચે એક વાતચીત થઈ છે. જે વાતચીતને લઈને ઉમેદવારે મોટો ખુલાસો કર્યો છે, તે આવો જાણીએ આપણે ઓડિયોમાં. હેલો, ગૌણ સેવા પસંદગી મંડળમાંથી વાત કરો. હા બોલો. સાહેબ, આપણે આ ફોરેસ્ટના આપણે કટ ઓફ માર્ક ક્યારે મેકાશે? હા, આ ફોરેસ્ટ ગાર્ડના આપણે કટ ઓફના માર્ક ક્યારે મેકાશે એમ વેબસાઇટ ઉપર? ભાઈ મૂકી ગયા, જોઈ લે. એટલે એ તો કટ ઓફ માર્ક સાહેબ આપણે જે ફોર્મ જિલ્લા વાઇઝ મુકાણા છે ને, આપણે ખુદના માર્કની વાત કરું છું. એ મૂકી જશે ભાઈ, 12 લાખ. હો, હે 12 લાખ તો મૂકી જશે. એટલે ક્યારે સાહેબ? પણ અભી હાલ તો રિઝલ્ટ આવી ગયું ભાઈ, શાંતિ રાખ. એટલે સાહેબ એમ કેમ? એટલે તમે શાંતિ રાખો એવી રીતની વાત કરો છો? હો, હે તો અહીંયા આવું તું ને હમણાં, ત્યાંથી આવીને જ વાત કરી સાહેબ. હા મૂકાઈ જશે ભાઈ. હા તો સાહેબ આપણે સીધી રીતે વાત કરો ને સાહેબ. હું સીધી રીતે જ વાત કરું છું. તો પછી સાહેબ એવો કેમ શબ્દનો પ્રયોગ કરો કે શાંતિ રાખો એમ? હા તો ભાઈ થોડું તો શું કે તપ રાખવું પડે ને, કામ કરવાનું છે. સાહેબ 2022 2 વર્ષ થયા સાહેબ. અમારે કામ ધંધો બીજો કરવો કે નહીં સાહેબ? મોટી ભરતી કરવાની હોય ને 12 લાખ. બરાબર એવું હોય એમ ને સાહેબ? હા. તમારું નામ શું છે સાહેબ? તારે શું કામ છે? તું બેન ને ભાઈ મગજમાં માથાને આવે એવું હોય સર. હા બોલો સાહેબ, આપણે ગૌણ સેવા પસંદગી મંડળનું અત્યારે જે આપ ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ જાહેર કર્યું છે સાહેબ, તો એમાં નામ આવ્યું હોય તો સાહેબ અમને કઈ રીતે ખબર પડે કે અમારી નામની આગળ કેટલા છે ને અમારા નામની પાછળ કેટલા છે સાહેબ? એ તો કટઅપ વાળું માર્ક્સ મુકાશે ને 2 દિવસમાં, એટલે તમને ખબર પડી જશે. એટલે 2 દિવસમાં માર્ક્સ મુકાશે એટલે ખબર પડે સાહેબ. આની અંદર નોર્મલાઇઝેશન અમુક વિદ્યાર્થીઓને સાહેબ 12 પ્રશ્નો રદ થયેલા છે, અમુક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન રદ થયેલો છે. જે અમુક પ્રશ્નો સાચા ગ્રંથ નિર્માણ બોર્ડમાં આપેલા છે સાહેબ, પુસ્તકના જવાબ એ પણ સાચા નથી આપવામાં આવેલા. તો સાહેબ અમે અહીં 2 વર્ષથી ગાંધીનગરમાં મહેનત કરીએ તો સર અમે શું કરીએ એના માટે? હા તો રિઝલ્ટ મુકાશે એટલે જોઈ લેજો ને ભાઈ. સાહેબ રિઝલ્ટ તો સાહેબ તમે 6 વખત મૂક્યું સાહેબ, 1 વખત નહીં 6 વખત મૂક્યું છે સાહેબ. તમે ત્યાં અધિકારી તરીકે બેઠા છો સાહેબ, 6 વખત તમે સાહેબ મૂક્યું રિઝલ્ટ. અમે 2-3 વર્ષથી સાહેબ અમારા ઘરના કઈ રીતે પૈસા આપે છે ને ક્યાંકથી ઉછીના લઈને અમારું મન જાણતું હોય. હવે 6 વખત તમે રિઝલ્ટ મૂકો છો, એની અંદર કોઈના માર્ક્સ જ નથી હોતા, તો આવી રીતના આ ભૂતિયા નામ ક્યાંથી આવી ગયા છે સાહેબ આટલા બધા અંદર? રિઝલ્ટ મુકાશે ને ભાઈ, ખબર પડી જશે. સાહેબ કેટલા સમયમાં મુકાશો સાહેબ? તમે આમ અંદાજો આપી શકશો સાહેબ? 1-2 દિવસમાં મુકાઈ જશે. ઓકે, થેન્ક યુ સાહેબ.